Hello dear students, welcome back to my channel. In this video lecture, we are going to discuss about Bhakta Kavi Narasimha Mehta University Junagadh, all the courses, regular and repeated, students exams calendar 2025-2026. તો અહીંયા ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા અપાયેલું ફર્સ્ટ હાફ ટેન્ટેટિવ ટાઈમ ટેબલ 2025-26 યુનિવર્સિટીની વેબસાઇટ પર મૂકેલું છે. એ આજે હું તમારી સાથે શેર કરું છું. તો એમાં ફર્સ્ટ યુજી સેમ 5નું જોઈ લઈએ છીએ. તો યુજી સેમ 5 એનઈપી 2020 જે લોકો આ વર્ષે સેમેસ્ટર 5માં સ્ટડી કરે છે એમની રેગ્યુલર અને રિપીટરની એક્ઝામ્સ ક્યારે છે તો એ પહેલાં જોઈ લઈએ છીએ. તો સૌથી પહેલાં તો યુજી સેમ 5 એનઈપી 2020 રેગ્યુલર અને રિપીટેડ સ્ટુડન્ટ્સની એક્ઝામ 8/9/2025થી શરૂ થશે અને 19/9/2025માં પૂરી થશે. 8/9 એટલે કે સપ્ટેમ્બર મહિનાની 8 તારીખે શરૂ થશે અને 19 સપ્ટેમ્બરે પૂરી થશે. તો એમાં કયા કયા કોર્સીસ ઇન્ક્લુડ થાય છે તો એ જોઈ લઈએ. તો એમાં છે BA હોમ સાયન્સ સેમ 5, BSc IT સેમ 5, BBA સેમ 5, BSc ફોરેન્સિક સેમ 5, BSc સેમ 5, BSc હોમ સાયન્સ સેમ 5, BA સેમ 5, BCom સેમ 5, BRS સેમ 5, BSW સેમ 5, BCA સેમ 5. તો એટલા કોર્સીસની સેમેસ્ટર 5ની રેગ્યુલર અને રિપીટર બંનેની એક્ઝામ 8/9/2025થી શરૂ થશે અને 19/9/2025માં પૂરી થશે. ત્યાર પછી જોઈ લે છે યુજી સેમેસ્ટર 3 એટલે કે જે લોકો બેચલર્સ ડિગ્રીમાં સેમેસ્ટર 3માં એનઈપી 2020 એટલે કે અત્યારના રેગ્યુલર વિદ્યાર્થીઓ અને રિપીટર સ્ટુડન્ટ્સ મીન્સ કે જે લોકોની એટીકેટીની પરીક્ષા છે એ લોકોની ડેટ 6/10/2025ના યુજી સેમ 3ની પરીક્ષા શરૂ થઈ છે અને 15/10/2025ના સેમેસ્ટર 3ની પરીક્ષા પૂરી થશે. તો આ બંને રેગ્યુલર અને રિપીટરની એક્ઝામ્સ જે છે એ સાથે રહેશે પણ ટાઈમિંગ અલગ અલગ રહેશે. એકનો સવારે હશે, એકનો બપોરના હશે. તો જે સ્ટુડન્ટ્સને રેગ્યુલર કે રિપીટરની એક્ઝામ્સ આપવાની છે તો એ લોકો આ ડેટ નોટ કરી લેજો. 6 ઓક્ટોબર 2025 અને 15 ઓક્ટોબર 2025 તો સ્ટાર્ટિંગ અને એન્ડ ડેટ છે. તો એમાં કોર્સીસ જે ઇન્ક્લુડ થાય છે જોઈ લઈએ. તો BA હોમ સાયન્સ સેમ 3, BSc IT સેમ 3, BBA સેમ 3, BSc ફોરેન્સિક સેમ 3, BSc સેમ 3, BSc હોમ સાયન્સ સેમ 3, BA સેમ 3, BCom સેમ 3, BRS સેમ 3, BSW સેમ 3 અને BCA સેમ 3. તો એટલા કોર્સીસ સેમેસ્ટર 3ની એક્ઝામ્સ 6/10/2025ના શરૂ થશે અને 15/10/2025ના પૂરી થશે. રેગ્યુલર અને રિપીટર બંને સ્ટુડન્ટ્સ માટેની સેમ ડેટ્સ રહેશે. મોર્નિંગમાં અને આફ્ટરનૂનના પેપર રહેશે. ત્યાર પછી જોઈ લઈએ છે કે પીજી સેમેસ્ટર 3 અને 1 એટલે કે જે લોકો માસ્ટર ડિગ્રીમાં છે અને સેમેસ્ટર 1 અને 3ની અંદર સ્ટડી કરે છે. ત્યારબાદ બીએડમાં સેમેસ્ટર 3ની અંદર છે, LLB સેમેસ્ટર 5 અને 3ની